રેતીની આડમાં દારૂની તસ્કરી. વલસાડ એલસીબીએ બગવાડા ટોલનાકા પરથી 45.67 લાખનો દારૂ ઝડપ્યો. વલસાડ જિલ્લામાં દારૂબંધીના અમલ વચ્ચે બુટલેગરો હવે અવનવા નુસ્ખાઓ અજમાવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતાએ વધુ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાડીના બગવાડા ટોલનાકા પાસે વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. વલસાડ એલસીબીની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ડમ્પરમાં રેતીની નીચે દારૂનો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બગવાડા ટોલનાકા પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન DD-01H9432 નંબરનો ડમ્પર આવતા પોલીસે તેને અટકાવી હતું. ઉપરથી જોતા ડમ્પરમાં માત્ર રેતી ભરેલી દેખાતી હતી, પરંતુ જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી અને રેતી ખસેડી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વલસાડ એલસીબીની ટીમે ડમ્પરમાંથી 15,552 નંગ દારૂની બોટલ, જેની કિંમત ₹45.67 લાખ અને ડમ્પરની કિંમત મળી કુલ 60.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે ડમ્પર ચાલક શુભલાલ મોતીલાલ શાહુ રહે મધ્યપ્રદેશની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો સિલવાસના ચિરાગ નામના શખ્સે ભરાવી આપ્યો હતો. પોલીસે ચિરાગને વોન્ટેડ જાહેર કરી તેને પૂરા નામ સરનામા મેળવવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વલસાડ પોલીસે દારૂ, ડમ્પર અને મોબાઈલ મળી કુલ 60.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ તેજ કરી છે.